ઘરે આપણી ગાય નેત્રંગ વિયાણી સરસ મજાની વાસળી લઈ આવી. જય માતાજી મિત્રો. અત્યારમાં વરસાદ તો કઈ હતો નહીં, પણ વરસાદ આવે એવું લાગતું હતું. પછી છોડી નાખી બધી ગાયો નાડવા માટે. તો આ જુઓ લાખી જાય છે એની સાથે સાથે, અને આ પોપટિયાને બજાવવું જ પડે, થોડું બર પડતું હતું, બજાવવું જ પડે, એમાં ન ચાલે. અને આ કુંજ છે એ તો આડો જતી નથી, એટલે આ માટે અહીંયા બાંધી હતી. અને આજે તો આ ધોર નહીં બાંધી રાખી હતી, કારણ કે ધોર વિયા એમ છે એટલા માટે એને ઘરે રાખવી. અને આ બીજી બધી ફેમિલી તો શાંતિ બેઠી હતી, કારણ કે એને તો આડો જવાનું હોય નહીં. પછી આપણે ઘણા દિવસ પછી મળ્યા ધોરીનાને, એને ઘડી ખંજવાર્યું. પછી આપણે ઘરેથી પહોંચી ગયા પાંજરાપોર, અને પાંજરાપોરમાં નવું ઓર્ડર બનીને આવી ગયું છે. કેમ છે? ચકાચક છે ને. આપણા ઘરે જે 3-4 ગાયો છે એમાં નેત્રંગ એક વિયાવાની હતી, જે વિયાઈ ગઈ છે. તો આ જુઓ આપણી ગાય નેત્રંગ, અને આ છે નેત્રંગની વાછડી. વાછડી કેવી છે કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને વાછડીનું નામ પણ તમે કોમેન્ટ કરી જરૂર જણાવજો, બરાબર. અને વાછડીનો પિતા છે સૂરજ. હવે તમે બંને મા દીકરીને એકવાર ભેગા જોઈ લો, નેત્રંગ અને નેત્રંગની વાછડીને. તો પછી આવી ગયા આપણી ગૌશાળાએ, અને ગૌશાળાએ તંબુ બાંધવાનું કામ ચાલુ હતું, ને એના માટે આપણે ભાઈબંધો આવ્યા હતા. અને આપણે આવ્યા પછી લગભગ 1 કલાકે કામ આલ્યું, ને તંબુ થઈ ગયું એકદમ કમ્પ્લીટ. પછી આ ડોકરો ગેડીઓ લઈને આલ્યો ગાયો તરફ, અને વાસુડા બધા તૈયાર થઈ ગયા ચરો ખાવા માટે. પછી જગ્યાએ મોટા વાડાની ગાયો બધી ઢોકલી પાછળની તરફ, અને આપણે ઉપાડી હવાની હુકવેલી જાર, અને ફક્ત 5 મિનિટની અંદર બધા નીણ કરી નાખી કમ્પ્લીટ. ના બધા ગરમ ગરમ જાર ખાવા માટે ફર્સ્ટ ક્લાસ રીતે. અને મેં કહ્યું કે હું એના ભેગી નહીં ખાઉં, તો અલગ ખાઈશું. આપણે ગૌશાળે બધું કામ ઓકે કરી આવી ગયા ઘરે, અને ઘરે જો કુંજ બેઠી હતી અહીંયા, અને ધોર બેઠી હતી એની બાજુમાં, અને આ બધો ગીર પરિવાર તો આખો અલગ જ બેઠો હતો. અને પછી પડી સાંજ ને આપણે પહોંચી ગયા ગૌશાળાએ. ગૌશાળાએ ગાયો બધી લાઈન ટુ લાઈન બંધાઈ ગઈ હતી, અને આ બધા વાસુડાને લાગી હતી ભૂખ, એટલે દૂધની રાહ જોતા હતા. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો, લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.